મહારાજ, કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને મારું નામ રિંકુ છે અને હું નડિયાદથી છું. અત્યારે હું દૂધી કટ કરી રહી છું કેમ કે અત્યારે ટિફિન તો બની ગયું છે. ટિફિન માટે નહીં, દૂધીનું શાક નહીં બનાવવાનું, હાંડવો બનાવવાનો છે. તો એનું લોટ તો મેં રાતે જ એને આથો આપી દીધેલો દહીંથી. બસ અત્યારે ખાલી એને ભાજી છે નહીં તો પછી દૂધી છે તો દૂધી, એમાં તો એમ તો બધા મતલબ બધું યુઝ કરી શકાય એવું, બધાને જે ફાવે, ગાજર, કોબીસ બધું નાખે છે, પણ મને એવું બધું નહીં ગમતું. એટલે તો અહીંયા આગળ બસ હું છીણવા માટે બેસી છું દૂધીને. હવે રિતેશને ખબર નહીં એ લઈ જશે કે નહીં, કશું મને કીધું છે નહીં. હજુ કલાકનો ટાઈમ છે મારી પાસે, હજુ 7:30ની આસપાસ થાય છે, એટલે અડધો જ કલાકનો છે, કલાકનો નથી. 8 વાગે નીકળશે રિતેશ, એટલે જો ત્યાં સુધી થઈ જાય તો લઈ જશે, નહીં તો પછી નહીં. અને આજથી તો હર્ષિલને સ્કૂલ પણ ચાલુ છે, તો હર્ષિલ સ્કૂલ જશે આજથી. કાલ તો એના ઓનલાઈન ક્લાસ હતા, કેમ કે આટલા દિવસની રજા આવી એટલે એને સિલેબસ પણ બાકી રહી જાય ને, એટલે એ લોકોએ સ્કૂલવાળા મને ઓનલાઈન રાખેલું ક્લાસીસ. અને આજથી નોર્મલ વાતાવરણ છે, હવે તો તાપને એવું પણ આવવા લાગ્યું છે, તો આજથી તો જશે સ્કૂલ. ટ્યુશન તો જાય છે જ, કેમ કે ટ્યુશન તો શું, પહેલાં છે ને મારે ટ્યુશનમાં બહુ પ્રોબ્લેમ હતું. એ બહુ દૂર હતું એનું ટ્યુશન, સારું હતું પણ દૂર હતું. પછી અહીંયા આગળ મળી ગયું ને ઘરની સામે જ, તો ત્યાં આગળ પછી કરી દીધું છે, એટલે અહીંયાથી અહીંયા તો વાંધો નહીં આવતો. નહીં તો જો હજુ એ પેલું ટ્યુશન હોત ને તો મારે હજુ પણ પ્રોબ્લેમ જ હોત. અને હર્ષિલને કેટલા દિવસથી હાંડવો ખાવાનું બહુ મન થયું હતું, પણ મેં એવું કીધું એને કે તારી સ્કૂલ જ્યારે ચાલુ થાય ત્યારે હું બનાવું ને તો તું ટિફિન બોક્સમાં બી લઈ જઈ શકસ, કેમ કે એની સ્કૂલમાં અલાઉડ નથી એવું કશું, મતલબ કે પડીકાવાળું કશું ખાવાનું, કે બસ ઘરનું જ જોઈએ, કશી બી વસ્તુ ઘરની બનાવેલી જોઈએ. તો રોટલી શાક બી એ રોજ તો થોડી લઈ જઈ શકે, એટલે એને અલગ અલગ જ નાસ્તો બની આપવો પડે. એટલે મેં એને એવું કીધું હતું કે જ્યારે તારી સ્કૂલ ચાલુ થાય ને ત્યારે હું તને બની આપીશ. એટલે આજથી એની સ્કૂલ ચાલુ થાય છે, એટલે આજથી એને નાસ્તો હવે મારે સ્ટાર્ટ કરવું પડશે એક દિવસે. મતલબ રોજ કંઈક ને કંઈક, પછી એક દિવસ એવું હોય ને તો એ લઈ જઈ શકે પેલું રોટલી શાક ને એવું, પછી રોજ તો એ બી ના લઈ જઈ શકે ને. બસ હવે વાતમાં દૂધી મારે છીનાઈ ગઈ છે. હું તો ખાલી દૂધી અને આદુ, લસણ ને મરચું બસ આટલું જ નાખું છું.
પાછળથી આમ ઊંચી હોય મમ્મી, આગળથી નીચી હોય. હું એ તો કહું છું કાગળથી સાધારણ નીચું કરવું હા. નહીં હોતું. અને પાછળથી કમ્પ્લીટ આમ આવે. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી ભાઈ. હજુ હર્ષીનું મોર્નિંગ નહીં થયું. નથી કાનું લઈ પ્રિતેશનું બેગ કરો. ઉઠી જા બેટા, જા મોઢું ચાલુ પાણી જા. કાઢી આવું છું. પ્રિતેશ તો એમને ને એમને જ કહેતા હોય એવું લાગે. એ સંભળાય નહીં તમને. તમારા બૂટ તમને ખબર કેટલા, પણ કેટલા પ્રિતેશ બૂટ રાખો? એક જ રાખો ને, 5-6 બૂટ કાઢીને મેળ દે છો. ઉપર એટલા બધા બૂટ, નીચે એટલા બધા બૂટ. પછી દાદરા ઉપર જગ્યા નહીં રહેતી. મેં 2 તો ઉપર મેલ્યા આગળ. આમ ઊભું મૂકવાનું મમ્મી. તમે આમ આડું નાડું કેમનું જવા દો છો? પડી જાય છે તો બેગ આમ ઊભી કરો ને એટલે ઊભું થઈ જશે. બસ આમ વચ્ચે મૂકવાનું. હર્ષિલને કાલે જે ઓનલાઈન ક્લાસીસ હતા એનું હોમવર્ક આવ્યું છે, તો એ હોમવર્ક કરવા માટે બેસી ગયો છે. હજુ એણે ઉઠી અને મોં ધોવું છે, ચા બા નહીં પીધી. હજુ ચા નહીં પીધી, નાસ્તો નહીં કર્યો. નહીં કાનું? અને મમ્મીએ ચશ્મા પહેર્યા છે. એ નહીં દેખાતું જ ભૈલાને હોમવર્ક કરાય છે એટલા માટે, હર્ષિલને હોમવર્ક કરાય છે ને એટલા માટે. કાનું મમ્મીએ જોઈને ચશ્મા પહેર્યા. કાનું પહેરું છું જ ને કાનું નહીં. એને ખાલી ગુજરાતીનું પેલું એ કરી આપજો હો મમ્મી, ડ્રો કરી આપજો. આમાં લખવાનું છે મોરલ સાયન્સ. મેથ્સ ના, મોરલ સાયન્સ નહીં, ઇંગ્લિશ છે મમ્મી. અને એક સાઈડે મારો હાંડવો બની અને રેડી થઈ ગયો છે. હવે ઠંડો થાય એટલે હું ઠંડો કરવા પહેલાં પંખા નીચે લઈ જાઉં અને પછી હવે પ્રિતેશ તો ગતા રે, એમને તો ના લઈ જવા મળ્યો કેમ કે હવે લેટ થઈ ગયું તો શું કરું. એટલે હું હર્ષિલ નહીં કાનું હે ને. જો સવારમાં કેટલા વાંદરા છે જો, દેખાય છે પેલો ખાય છે બેસીને. પછી એક બીજો ત્યાં બી છે જો, હતા બીજા બધા ખસ્સા હતા, ખબર નહીં કઈ ગયા. જો કેવું શાંતિથી બેસીને ખાય છે ઝાડ ઉપર. આવશે હા રોટલી લેવા. જો ત્યાં આગળ જો 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 એક ગાન બધા આવ્યા. પાછળથી આવે છે બધા. મને બીક લાગે છે. કેવી રીતે ચડે જ જો, મસ્ત જઈને કઈ બેસી ગયું. બીજું એક તો અહીંયા છે જો, દેખાય છે તમને? અને એક અહીંયા બેસીને ખાય છે. તું એ બનાવીશ મમ્મી? બાપા એટલી મોંઘી તો શું કરું, શાકભાજી કશું ના હોય તો પણ ડુંગળી બટાકા એટલે 120 કિલો હે ને? 25 ની આવી હતી તો 100 ની કિલો. શું કરવાનું, ખરાબ થઈ ગયા છે, હારા છે. એ તો હવે મને શી ખબર, મેં તો કાઢ્યા જ નહીં એવું બધું. તો હું એકવાર આવીને ગઈ ને સવારે 12 વાગ્યા સુધી ગયેલી સર, તો લાઈટ નથી. હા અહીંયા આગળ ગઈ ને તમારી આગળ 5 નંબર હતા.
અને ત્યાં પાકો 29 નંબર ત્યારે એમને થાય તો મારું તો થઈ ગયેલું અડધા 20 મિનિટમાં ક્યારે તો આવ્યું 2 વાગે આવી હતી પાછી ના હમ. પણ અઢી વાગે અઢી વાગે મેં ફોન કર્યો પછી આવી હશે ના અઢી વાગે કહું છું અઢી વાગે આવેલી અઢી વાગે આવેલી ને 2:45 5 બાકી હતી અને પાછી પહોંચી ગયેલી આજે મારે દિવસથી ચાલતું હતું આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એટલે મારો જૂનો હતો ને જ્યારે જૂનું ત્યારે કરાવ્યું હતું તો મતલબ ચેન્જ નહોતો કરાયો તો કેટલા દિવસથી ચાલતું હતું કે આધાર કાર્ડ ચેન્જ કરા નંબર ચેન્જ કરા નંબર તો આજે મારે થઈ ગયું એક વખત આવી તો લાઇટ નથી બીજી વખત ગઈ ત્યારે થયું પણ થઈ ગયું ખરું કેમ કે એ બહુ જરૂરી હતું હવે તો બધામાં જોઈએ છે અને મારે ઓફિસમાં પણ જોઈએ છે અને અહીંયા હર્ષિલની સ્કૂલમાં બી જોઈતું હતું એટલે પછી આજે તાત્કાલિક મેં કરાવડાવી લીધું મમ્મી અહીંયા આગળ શાક વઘારી દીધું છે પેલા એમાંથી ટામેટું મમ્મી નીચે અડધું મૂકેલું ને પછી મેં કાલે સવારે જોયું જો આમાં કશું આવ્યું ટામેટું ચાલો એમાં નીચે હતું તો હવે આજે ભજીયા બનાવ્યા છે તો હું ડુંગળી કાપીશ ડુંગળીના ભજીયા કાંદા તો અત્યારે ડુંગળીના ભજીયા બનાવું છું કેમ કે બટાકા નહીં અને મેથી તો હોય નહીં એટલે ડુંગળીના બહુ દિવસ થઈ ગયા નહીં બનાવ્યા ભજીયા એટલે અને મમ્મી જશે હર્ષિલને લેવા માટે હર્ષિલને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તેલ એક સાઈડ મૂકી દીધું છે ગરમ થવા માટે અને ખીરું તૈયાર કરું છું શું થયું મમ્મી તો અત્યારે જશો તારે તમે લઈને આવશો ને 5-7 મિનિટ તો થશે ને તમને જતા અને તુવેરનું શાક બનાવ્યું છે શાક એકલું જ છે એટલે મેં કીધું કે લઈ ભજીયા બનાવી દઉં એમ વચ્ચે મન થયું હતું ખાવાનું પણ ત્યાં તો પેલો બહુ વરસાદ પડેલો ને ત્યાં તો બધું બંધ હતું એટલે પછી ત્યારે મેં ના મંગાવીને ખાધા એટલે પછી આજે બનાવી દીધા હવે પ્રિતેશ ને હર્ષિલ આવશે ને ત્યાં સુધી મારે થઈ જશે રેડી એટલે 7:30 10 મિનિટ બાકી હોય ને ત્યારે જ બનાવવાનું સ્ટાર્ટ કરું એટલે શું આવે ત્યાં સુધી થઈ જાય ને મારે રેડી ખીરું તો રેડી થઈ ગયું છે બતાવો અંદર થોડું એક નાનું મરચું નાખ્યું છે ખાલી અંદર પેલું એ નાખવાનું છે સોડા એ નાખી દો હવે ફટાફટ ગરમ ગરમ ઉતારી દો હવે જો તો ખરો ખાઈ તો જો થઈ ગયા છે રેડી ગરમા ગરમ ભજીયા કાંદા ભજીયા આવી જાવ જમવા સાથે હા પ્રીતેશ એમ જ તુવેરી બટાકાનું શાક ઠંડુ થઈ ગયું હશે તે ખીચડી અબી હાલ બંધ કર્યો મેં ઠંડુ થઈ ગયું હશે
પ્રિતેશ પાપડ તળવા માટે ગયા અંદર. મારું અડધું તળજો પ્રિતેશ, તળેલું મન ભાવે, પેલું નહીં ભાવતું. તરત તું ખાઈશ પાપડ? હે લે, તને શામાં આપું કાનું? આ તારી થાળીમાં આપી દઉં. અને ભાવ ભજીયા ખાઈશ પછી. એના પહેલા ભજીયા ખાઈ લે દો પછી. આ ભજીયા રાખીને પછી ખાઈશ. હા તો એ સાઈડ ઉપર રાખું, બરાબર? મમ્મી થોડુંક કરજો. બધું શાક પણ થઈ જશે પછી નહીં એની એસે હા. ખાવાથી પછી થોડુંક કરજો, પછી એ છે ને બગાડે નહીં. બસ તુવેર રીંગણ બટાકાનું શાક છે. હા કાનું, લઈ આપું તેલ. ચાલ ચોરી આપજો. સીતે સોમવાર નાખનું બકા. હા લ્યો લીધો. હા બારથી લીધો લાગે. હવે શું કાનું? તો આવો જમવા માટે બધા. ધાણા નહીં, કેવું લાગે છે મમ્મીને? ડેકોરેશન નહીં કરવાનું. બટાકા જેને વધારે જે બટાકા માગશે એ બધાને બટાકા નાખે છે. બટાકા જાણશે રીંગણા નાખી સમજો. લે કાનું જો. બટાકા ખાશે. હા બધું આપીશ કાનું, ખબર પડશે તને. તો તમે કીધું એટલે તરત મેં ઉતારી જ લીધેલું. તો તમે રાખતા નહીં તો મમ્મી ચોરી હલાઈ. ચલ, અરે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને હું આવી ગઈ છું ઉપર સુવા માટે. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.